ભાઈ જય માતાજી મિત્રો, મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બધાને ગુડ મોર્નિંગ. તો 10 વાગ્યા હવે ઉઠીને આપણે નીકળી ગયા ગામમાં. ને ઠંડી જેવી પડે મારી જો વાયરી એવી આવે ખતરનાક, કારણ ઊભું નહીં રહ્યો એવી વાયરી આવે. ઠંડી પણ પાછી આવી જઈ તમે કદાચ એમથી મારે એવું લાગે પાછી ઠંડી ખતરનાક આવે. ઊભું નહીં રહેતું. જોઈ લો આજનો નજારો બતાવો ખાલી તમે. છે બસ આપણે આવીને આપણી વસંતી ચાલુ કરી લીધી. હા હા ઠંડી ખાવા ગાડે લાગે. ઘરની બહાર નીકળવાની ઈચ્છા નથી પણ નીકળવું પડ્યું, કારણ કે 10 વાગી જાય તો છોકરા પહેલાં જવાનું આપણે ન્યાલમાં. તો ચલો આપણે પહેલાં તો છોકરા મળતા આવશું. ચલો તો મિત્રો આપણે વર્ધીને પહોંચી જાય ભણત. તો ભણત આપણે આવી ગયા લોકોમાં વર્ધી રહીને તો બેઠા વાટ જોઈને કે આવે એટલે તરત નીકળીશું ફટાફટ ઘેર. જો ઠંડી આવે વાયરી આવે રિસ્કા બેસીને તો તે બેઠા. જો તડકો આવે ને તો સોયલો અને તેને બેઠા હંતાવવું પડે. સમય છે, સમય હંતાવવાનો બરાબર છે. તો મિત્રો આપણે પડત વર્ધીમાં જતા વર્ધીમથી આવી ગયા ઘરે આવી નહીં ઘર ચડે ઓઠે વાયરો આવે ને તો ઓઠે બેઠા ઓઠે ચેડ કાડામાં બેસીને બેઠા તડકે. ઘરમાં છે લો વાયરો આવે ઠંડી બહુ આગળ તો આપણે જ્યાં ઘર ચડે પાછળ તડકે જવા. તો બતાવું ઘરે હવે કોણ શું કરે બરાબર. પહેલી રીતે આપણે માથું ફરે. જો માથું એ કાઢી. ચાલો બતાવો બધે શું કરે તમને. આ જુઓ સિદ્ધરાજભાઈ આપણા રૂમમાં પડ્યા. નાટક ચાલુ કરી દીધું એને બધાને. સિદ્ધરાજભાઈ આપણા હાથમાં પકડાતા નહીં. વસંત પંચમી છે તો બધા આપણા ચાહક મિત્રો અને આપણે 3K યુટ્યુબ ફેમિલીને પણ જય ચેહરમાં. તો આપણા બધા ચાહક મિત્રોનું ચેહરમાં સપનું પૂરું કરે એ પ્રાર્થના કરશું, કારણ કે આજે વસંત પંચમી છે. એમાં ચેહરનો દાડો છે, એમાં બધાનું સપનું પૂરું કરે એ પ્રાર્થના કરશું. જય ચેહરમાં. તો મોજે દરિયા, કારણ કે જો આપણે 5 વાગ્યા ઠંડીના કારણે ગોધું ઉડીને ઊંઘાઈ ગયા પથારી આપણી ઓફિસમાં છે. એવું આપણે સુખ છે એવું બધા ચાહક મિત્રોને અને આપણી યુટ્યુબ ફેમિલીને પણ આવું જ સુખ આલે છે એ પ્રાર્થના કરશું બરાબર. જો થાય કે નહીં જો ગાળા દે કુદરત પ્રોબ્લેમ મોજે દરિયા. તો ચલો પહેલાં આપણે એક ઊંઘ લઈ લઈએ કલાક પૂરતી, પછી મળશું. તો ફાઇનલ મિત્રો પોતે ઊંઘ્યા હતા ને ઉઠી ગયા ખાવા ટાઈમે રોધી તાણી આપણે ભેગો પાડ્યો હોય આપણે ખાવા બે જા માનસું 2 જણા, કારણ કે હું ઘરે રહી એટલે તો ખાવા છે બેઠા જો ઉગડા પગે. માણસો પણ ખાય બેઠી જો જેવું બધી માથા બાજુ થાળી લઈને ખાવા બેઠા એ તો ચાલુ છે. ચલો તો પહેલાં આપણે જમી લઈએ પછી મળશું. અડાઈ ના રવા લાગી આપણે જમીન આવી જાય આપણી પથારી. તો પથારી કરી ઊંઘાઈ ગયા, ઠંડી પડે ખતરનાક તો ઊંઘાઈ ગયા. હાલ તો દાદા જેવું છે બહાર રખડ્યા જેવું નહીં બરાબર ને કલ્લો ઠરી જાય તો મરી જાય એવી રીતે. ચલો તો આજનો વખત આટલો સમાપ્ત કરજો. તમારી ચેનલ નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા લક્ષાથી. જય માતાજી, જય રમાપીર.